ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. મિત્રો, તમારું અમારી ચેનલ વ્રત કથામાં સ્વાગત છે. તો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને અમારા વિડીયો જો તમને ગમે તો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. સોમવારનું વ્રત કથા એટલે કે શિવજીની વ્રત કથા. સોમવારનું વ્રત ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રાખવામાં આવે છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં સોમવારના વ્રતનું બહુ મહત્ત્વ હોય છે. આ વ્રતથી કલ્યાણ, શાંતિ અને મનવાંછિત ફળોની પ્રાપ્તિ થાય છે. સોમવાર વ્રત કથા. એક સમયની વાત છે. એક શહેરમાં એક ધર્મનિષ્ઠ વેપારી રહેતો હતો. તેને ધર્મકર્મમાં ખૂબ શ્રદ્ધા હતી અને તે દર સોમવારે ભગવાન શિવનું વ્રત રાખતો અને મંદિરમાં જઈને શિવજીની પૂજા કરતા. આ વેપારીએ પોતાની પત્ની અને પુત્ર સાથે શુભ જીવન વિતાવતું હતું, પણ તેને સંતાનના સુખથી વંચિત હતો. ઘણા વર્ષો સુધી સંતાન ન મળતા તેમણે ભગવાન શિવની કૃપા મેળવવા માટે વધુ ભક્તિપૂર્વક સોમવારના વ્રત રાખવાનું શરૂ કર્યું. તેઓ મંદિરે જઈને દૂધ પાણીથી અભિષેક કરતા અને ઓમ નમઃ શિવાયનો જાપ કરતા. ભગવાન શિવ તેમના ભક્તિથી પ્રસન્ન થયા અને સ્વપ્નમાં આવીને કહ્યું, હે ભક્ત, તું નિષ્ઠાપૂર્વક મારા સોમવારના વ્રત કરે છે, તને સંતાન સુખ મળશે. થોડા સમય પછી તે વેપારીએ પુત્ર રત્નને જન્મ આપ્યો. તે પુત્ર બુદ્ધિશાળી અને શિવભક્ત થયો. સમય જતાં એ પુત્ર યુવાન બન્યો. એક દિવસ તેણે પ્રવાસ માટે ઘરની બહાર જવાનો નિશ્ચય કર્યો. માતા પિતાએ આશીર્વાદ આપ્યા અને ભગવાન શિવનું નામ લઈને તે જતો રહ્યો. માર્ગમાં તે એક રાજ્યમાં પહોંચ્યો, જ્યાં રાજા પોતાની પુત્રીના લગ્ન માટે યોગ્ય વર શોધી રહ્યો હતો. યુવકની વિદ્વતા અને સંસ્કાર જોઈ રાજાએ તેની પુત્રી સાથે તેનો વિવાહ કરાવી દીધો. લગ્ન બાદ બધું સુખદાયી રહ્યું, પણ રાજાના દુશ્મને ષડયંત્ર રચીને યુવક પર ગુનો લગાવ્યો. યુવકને જૂઠા આરોપમાં કેદ કરવામાં આવ્યો. ત્યારે તેણે ભીતર જ બેઠા બેઠા ભગવાન શિવનું સ્મરણ કર્યું અને સોમવારના વ્રતનું ધ્યાન કર્યું. તે રાત્રે રાજાને સ્વપ્નમાં ભગવાન શિવ દર્શન આપ્યા અને કહ્યું, તમે નિર્દોષ યુવકને છોડો, નહીં તો રાજ્ય વિનાશનો સામનો કરશે. આગળ દિવસે રાજાએ યુવકને છોડીને માન સન્માન આપ્યું. ત્યારે સૌને શિવ વ્રતની મહિમા સમજાય. સોમવાર વ્રતનું નિયમ. વ્રતને સોમવારે નિમિષ પણ ભોજન નહીં લેવું જોઈએ. કચ્છ મિત્ર ભોજન કે ફળાહાર લઈ શકે છે. શિવલિંગ પર દૂધ, પાણી, બેલીપત્ર ચડાવવા. ઓમ નમઃ શિવાયનો જાપ કરવો. સાંજે શિવજીની આરતી કરવી અને કથા સાંભળવી. તેનું ફળ. સોમવારના વ્રતથી કલ્યાણ થાય છે અને સંતાન સુખ મળે છે. કઠિન પરિસ્થિતિ દૂર થાય છે. દાંપત્ય જીવન સુખમય બને છે. તો મિત્રો, આ હતી આપણી સોમવારની વ્રત કથા. જો તમને આ કથા ગમી હોય તો તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરી દેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. હર હર મહાદેવ.